મિત્રો જય શ્રી કૃષ્ણ. ત્રેતા યુગમાં ભગવાન રામ પછી તેનો પુત્ર કુશ એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના અને સીતાના ઘણા બધા મંદિરો બંધાવ્યા. એ સમયમાં માત્ર અયોધ્યામાં લગભગ 3000 જેટલા મંદિરોનું નિર્માણ કરે છે. એ પછી ધીમે ધીમે દાયકા વીતે છે, સમય વીતે છે. 5મી સદીના અંત સુધીમાં તેમાંથી ઘણા બધા મંદિરો ખંડિત થઈ ચૂક્યા હોય છે. ત્યારે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય એ અયોધ્યામાં આવે છે અને મંદિરોનું ફરીથી સમારકામ કરાવે છે. અને મંદિરો ત્યાં ને ત્યાં પછી ઘણા દાયકા સુધી સ્થિત રહે છે. એ પછી મુસ્લિમ રાજા બાબર આજથી 500 વર્ષ પહેલા 1526માં અયોધ્યા ઉપર ચડાઈ કરે છે અને ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ કરે છે. અને તે યુદ્ધ દરમિયાન ઇબ્રાહિમ લોદી પરાજય થાય છે. પછી 1528 સુધીમાં મુસ્લિમ રાજા બાબર એ પોતાના સેનાપતિ મીરબાકીને કહે છે અને જ્યાં રામ મંદિર સ્થિત હોય છે ને તે રામ મંદિરને તોડી પાડી અને તેની જગ્યાએ મસ્જિદ બનાવે છે, જેને બાબરી મસ્જિદ નામ આપે છે. એ પછી લગભગ આવું ને આવું 150 વર્ષ સુધી ચાલે છે, કારણ કે એ સમયગાળો એ મુગલ સમયગાળો કહેવાય છે અને ત્યારે મુગલનું સામ્રાજ્ય હતું. એટલે કોઈ હિન્દુ રાજા કે કોઈ હિન્દુ પ્રજાનો કોઈ પણ વ્યક્તિ એ તેની ઉપર આંખ ઉઠાવીને જોઈ ન શકતો. એ પછી લગભગ 190 વર્ષ જેટલો સમયગાળો વીતી જાય. 1717માં હિન્દુ રાજા જયસિંહ દ્વિતીય એના મુગલ સાથેના સારા સંબંધોના લીધે એ અયોધ્યામાં આવે છે અને એવો પ્રયત્ન કરે છે કે કોઈ પણ રીતે બાબરી મસ્જિદ અને એની આજુબાજુની જગ્યા જો તેને મળી જાય ને તો ત્યાં તે ફરીથી રામ મંદિર બંધાવી શકે, પરંતુ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. એટલા માટે છેલ્લે નિષ્ફળ થઈને પણ પોતે બાબરી મસ્જિદની બાજુમાં તે રામ ચબૂતરો બનાવે છે, જેથી કરીને તમામ હિન્દુઓ પૂજા અર્ચના કરી શકે. એ પછી ઘણો બધો સમય વીતી જાય છે. 1813માં હિન્દુ સંગઠન સૌપ્રથમવાર મળી અને એવો દાવો કરે છે કે બાબરે 1528માં રામ મંદિરને તોડી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી. એ પછી ઘણા બધા વાદ વિવાદ થાય છે, સાંપ્રદાયિક હિંસા પણ થાય છે, થોડો ઘણો સમયગાળો વીતે છે. 1857માં હિન્દુઓ એ નિહંગ શીખો સાથે મળી અને મસ્જિદની અંદર બળજબરીપૂર્વક ઘૂસી જાય અને ત્યાં પૂજા અને હવન કરાવે અને આખો મામલો અદાલતમાં પહોંચે છે. 1885માં હિન્દુઓ અદાલતમાં અરજી કરે છે કે મસ્જિદની બહાર આવેલા શ્રી રામ ચબૂતરાની ઉપર પોતે ધજા ફરકાવી શકે, પરંતુ અદાલત તેની નાનકડી અરજીને પણ ઠુકરાવી દે છે. પછી ધીમે ધીમે સમયગાળો વીતે છે. 1934માં ફરીથી હિન્દુ મુસ્લિમ દંગા થાય છે અને એ સમયે બાબરી મસ્જિદની એક દિવાલ પડી જાય છે. દિવાલનું નિર્માણ ફરીથી થઈ જાય છે. એ સમયમાં રામ મંદિરના નિર્માણ માટેની કાર્યવાહી આગળ ન વધી શકી એની પાછળના બે કારણ. સૌથી પહેલું, એક તો હિન્દુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ધાર્મિક સંગઠન ના હતું અને બીજું કે એ સમયમાં અંગ્રેજ શાસન હતું, એટલે કોઈ પણ હિન્દુઓ પોતાની ધાર્મિક કાર્યવાહી કરી ના શકતા. પછી 1947માં આપણો દેશ આઝાદ થાય છે. પછી 2 વર્ષ પછી 1949માં એક એવી ઘટના બને છે કે સમગ્ર ભારતમાં રામ મંદિર બનવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે. 23 ડિસેમ્બર 1949ના દિવસે વહેલી સવારે મસ્જિદની અંદરથી ઘંટીઓ અને રામ ભગવાનની પૂજા થવાનો અવાજ આવે છે. હિન્દુઓ એવો દાવો કરે છે કે મસ્જિદની અંદર રામ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ છે, જ્યારે મુસલમાન એ સમયે એવો દાવો કરે છે કે કોઈને ખબર ના પડે તે રીતે અંધારામાં રામ ભગવાનની મૂર્તિ ત્યાં કોઈએ મૂકી છે. આખી ઘટના પ્રધાનમંત્રી સુધી પહોંચે છે. તે સમયે ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એ ત્યાંના મેજિસ્ટ્રેટ કે નાયરને આદેશ આપે છે કે મૂર્તિ એ મસ્જિદમાંથી હટાવી લેવામાં આવે, પરંતુ કે નાયર પોતે હાથ ઊંચા કરી લે છે. તે સમયે હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદ હોય છે, જે અલ્હાબાદ જિલ્લા અદાલતમાં એવી અરજી કરે છે કે રામલલ્લાની મૂર્તિની પૂજાનો હક મળે. તે પછી લગભગ 35 વર્ષ સુધી હિન્દુઓ એ જગ્યાને પોતાની હોવાનો દાવો કરતા રહે.
પરંતુ કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો નહીં. એવું માનવામાં આવતું હતું કે બાબરી મસ્જિદમાં મેઇન જે 12 સ્તંભ હતા ને એ જૂના રામ મંદિરના જ હતા. એ પછી ઘણી બધી ઘટનાઓ બને છે. 1990માં દ્વારકા વિદ્યાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને તેના સમર્થકોને મુલાયમસિંહ યાદવની સરકાર દ્વારા કેદ કરવામાં આવે છે. એ પછી 25 સપ્ટેમ્બર 1990માં લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી દ્વારકા સુધીની લગભગ 10,000 કિલોમીટરની રથયાત્રા શરૂ કરે છે. એ સમયગાળા દરમિયાન તેની પણ ધરપકડ કરવામાં આવી અને તેના સેવકો દ્વારા છેલ્લે અયોધ્યા સુધીની રથયાત્રા પૂરી કરવામાં આવે છે અને મસ્જિદ ઉપર રામ નામનો ઝંડો લહેરાવવામાં આવે છે. ભીડને બેકાબૂ કરવા માટે તે સમયમાં મુલાયમસિંહની સરકાર એ સેવકો ઉપર ગોળી પણ ચડાવે છે અને એ સમયગાળા દરમિયાન ઘણા બધા સેવકો મૃત્યુ પણ પામે છે. 6 ડિસેમ્બર 1992 લગભગ 2000 જેટલા હિન્દુઓ અયોધ્યા જાય છે. તે સમયે ત્યાંના મુખ્યમંત્રી હોય છે કલ્યાણસિંહ અને પ્રધાનમંત્રી હોય છે પીવી નરસિંહ રાવ. પીવી નરસિંહ રાવ એ અદાલતને એટલો તો ભરોસો અપાવે છે કે કોઈ પણ હિન્દુ દ્વારા મસ્જિદમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં નહીં આવે. પરંતુ થાય છે સાવ ઉલટું. તે દિવસે બપોરના સમયે હિન્દુઓ દ્વારા મસ્જિદની ઉપર આવેલા ત્રણ ગુંબદને તોડી નાખવામાં આવે અને મસ્જિદમાં મોટા પાયે નુકસાન કરવામાં આવે છે. તે જ દિવસે અયોધ્યામાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવે અને તે જ દિવસે કલ્યાણસિંહ એ સીએમ પદ ઉપરથી રાજીનામું આપે છે અને હિન્દુ મુસ્લિમ દંગા ફસાદ થાય છે અને લગભગ 1000 જેટલા હિન્દુઓ મૃત્યુ પામે છે. માત્ર અયોધ્યામાં જ નહીં પણ દેશના ઘણા બધા રાજ્યોમાં પણ હિન્દુ મુસ્લિમ દંગા થાય છે. એ પછી 2002માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બાબરી મસ્જિદ ઉપર સુનવાઈ ચાલુ થાય છે. તે 2003માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIને આખો મામલો સોંપે છે. ASI દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે પ્રાચીન અવશેષો અને પ્રાચીન પુરાણો પરથી એવું ખબર પડે છે કે ભાઈ આજથી 500 વર્ષ પહેલા ત્યાં મસ્જિદની જગ્યાએ મંદિર હતું. પછી આખો કેસ સુપ્રીમ કોર્ટ સુધી 2011માં પહોંચે છે. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષ સુધી કેસ ચાલે છે અને 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ફેસલો આવે છે કે આખી વિવાદિત જમીન એમ રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવામાં આવે અને 5 ફેબ્રુઆરી 2020ના દિવસે રામ મંદિરના નિર્માણની શરૂઆત થાય છે અને 2024માં રામ મંદિરનું નિર્માણ પૂરું થાય છે. કહાની હતી 500 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષની, ધાર્મિક અસ્તિત્વની અને અતૂટ વિશ્વાસની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.